હવે પહેલે જ દિવસે આવું થાય, કાઢી મૂકે કે નહીં? ઠાકોરજી જવા દે. ગઈ જલ ભરન આઈ નેહ ભરન. શેના માટે ગઈ હતી? જળ ભરવા. અને નેહ ભરીને આવી. નેહ કારણ શ્રી યમને પ્રથમ આયે. પણ આ બધો આનંદ ક્યારે આવા સાંભળવાનો ખબર? જ્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય ને, અહીંયા બિરાજતા હોય ને એટલે આપણે સામું જોઈએ, મારી વાત કરશ, કર. એમાં જો ભૂલી જાય ને કાંઈક, તો પાછા આપણને કે ના આમ નહીં માં, આમ છે. કર્યા દંડવત ઉઠીને દાસ, પૂછ્યું મન ક્યાં છે રે, બેઠી તિલક સંવારતી રાધ્યા જણાવ્યું ત્યાં. દાસે પૂછ્યું મન ક્યાં છે? એ કે રાધાજી આમ તિલક સંવારે છે. જો તમે બધાય શ્રૃંગાર કરો, સોળે બાજુબંધ ને બેરખા ને અણવટ ને પોચીને લર ને તોરા ને ઝાંઝર ને નૂપુર ને કટી મેખલા ને કંઠેસરી ને અલકાવલી ને શેષ ફૂલ ને વેણી ને બધું કરી લ્યો. તિલક ન હોય તો એ શ્રૃંગારની જેવું તિલક કરો ને બધા શ્રૃંગાર ખીલી ઉઠે. તો રાધાજી તિલક કોના? જો આપણે તિલક કરીએ વલ્લભના ભાવથી, વલ્લભ તિલક કરે ઠાકોરજીના ભાવથી, અને ઠાકોરજી તિલક કરે સામનેજીના ભાવથી. તો તિલક કોના ભાવથી કરતા હતા રાધાજી? ઠાકોરજીના ભાવથી. અને આમ સંવારતા હતા. અને પછી શું કે? બેઠી તિલક સંવારતી રાધિકા, મન મારું ત્યાં છે. કરી યુગલ સ્વરૂપનું ધ્યાન, દેહ ત્યજી દીધો રે, લાલ કર્યું ચરિત્ર ગાન, રસને પીધો રે. હમણાં ઘર સાફ કરતા હતા તો 40 વર્ષ પહેલાં હું પોસ્ટ ઓફિસમાં હતી ને ઘાટલું. હવે ત્યાં મને ટાઈમ મળે એટલે વાંચું, પછી થોડું લખું. તો કોક મને કીર્તન દઈ જાય, કોકે પોતે બનાવેલી ભાવના દઈ જાય. હવે એ આખી થેલી ભરી છે. હવે પ્રભુ કૃપા કરશે તો દિવાળી પછી રોજ એક કાગળિયો લેશું. વલ્લભ રસની તરસી સખી હું તો, વલ્લભ રસની. હવે એ મને બહુ ગમતું હતું તો ત્યાં કોક દઈ ગયું હતું. હવે એમાં કેટલાય વૈષ્ણવના અક્ષર છે, કેટલાય વૈષ્ણવની ભાવના છે. તો જો અહીંયા વંચાયું હશે તો એ થેલી જુદી રાખે છે. તો દિવાળી પછી આપણે એ થેલીનું અનુસંધાન કરશું. વેણુ મધુરોને આપણે વિરામ આપ્યો. હવે કાલે આવશે રેણુ મધુરો. દયારામભાઈના ચંદ્રાવલા, આપણે 43મું ચંદ્રાવલું, એનું અનુસંધાન સુરદાસીના કીર્તનમાં રાગ અભિયાગ ભજ મન એવડું છે ને, દ્રઢઈ ન ચર ભજ મન દધી સુતાપતિ ચર. મને રાગ નહીં આવડે, મને જ્યારે કાઢવો હોય ત્યારે ન આવડે. આપણે ઠાકોરજી પાસે બેઠા હોય તો આવડે. દેવ ગુરુ કો અવને સુત હી સદા ચાહે કરણ, ખેચરી જીવ જાની મન में જાન જાતક મરણ, सकवाहन दासभूषण टूट भुवि पर परण, हंस सूत रूप सूत के सूत की जठर रक्षा करण, सत्य सूत सूत सूतन पत्नी परम चिंता हरण, दक्ष सुतापति श्रापते व्रज तनु उद्धारण, सूर के प्रभु सदा सहायक विश्व पोषक भरण. હવે એનું અનુસંધાન આ આખું ગોઢપદ છે. સુરદાસજીના જે દ્રષ્ટપદ છે એમાંનું એક છે.
ઘણાય પદમાં સારંગ કેટલી વાર આવે, પણ સારંગનો અર્થ દરેક પદ પ્રમાણે અલગ અલગ થાય. પાણી આવે તો એક પાણી એટલે હાથે થાય, અને એક પાણી એટલે જળે થાય. તો એવા અનુસંધાનમાં સુરદાસીનું આ પદ, આ પદમાં ગૂઢ શબ્દો છે. તેના સરળ અર્થો નીચે મુજબ. દધી સૂતા એટલે લક્ષ્મીજી. ક્ષીર સાગર, ક્ષીર એટલે દૂધ, દૂધનો સાગર. હવે લક્ષ્મીજી શેમાંથી પ્રગટ થયા? સાગરમાંથી, જે 14 રત્નો નીકળ્યા સમુદ્ર મંથન વખતે, એમાંથી એક લક્ષ્મીજી. હવે આ ભાગવતની લીલા જ બધું જાણે છે, નહીં તો કહું, બધું એટલું સરસ વર્ણન છે. તો દધી સૂતા એટલે ક્ષીરસાગરમાંથી પ્રગટ્યા 14 રત્ન, એમાં એક લક્ષ્મીજી એટલે દધી સૂતા. સૂતા એટલે દીકરી, દધી એટલે દૂધની, દૂધના સાગરમાંથી જે પ્રગટી એ દધી સૂતા એટલે કે લક્ષ્મીજી. આપણે એક યમનાષ્ટકમાં આવે છે કે આપણી સરખામણી કોઈ કરી શકે તો સાગર સૂતા આવ્યું. જુઓ, એ જ વસ્તુ અહીંયા છે. પતિ એટલે ભગવાન. દેવગુરુ એટલે બૃહસ્પતિ, તે બૃહસ્પતિનું નામ જીવનું છે ખેંચરી. બૃહસ્પતિનું નામ ખેંચરી. ટીટોડી પક્ષી. જાતક એટલે બચ્ચા. શકવાહન, શક્રવાહન એટલે હાથી. તાસભૂષણ એટલે હાથીના ડોકે બાંધેલો ઘંટ, એને શું કહેવાય? તાસભૂષણ. આ યાદ રહે એવું નથી, અઘરું છે બધું. પણ સુરદાસજીના જે દ્રષ્ટકત પદ છે ને, એમાં બધા એમણે આવા ગૂઢ શબ્દો જોવા પડે. મને મુંબઈમાં એક વૈષ્ણવે 2 પુસ્તક આપ્યા છે. એ કંઈ છપાયેલા નથી, એમણે પોતે બધા અર્થ કરીને, એમાં બધા કીર્તનના અર્થ કર્યા છે. એ ખાસ દેવા આવ્યા હતા, ક્યાંય દૂર રહેતા હતા. મને ક્યાંય ભૂલી ન જતા હોય ઈલાબેન. મેં દ્વાલા પૈસા હોય તો ભૂલી જવાય, આ નો. આ બધું મને મારા પ્રાણ કરતાંય વાલું છે. હમણાં ઘર સાફ કર્યું ને તો તૃપ્તિને મેં કીધું આ લાઇબ્રેરી, એ કે મમ્મી કાયમ અમે આવડા થોડા રહેશું, અમારે જવાબદારી ઓછી થશે પછી અમે વાંચશું. ભુવી એટલે પૃથ્વી, હંસ એટલે સૂર્ય, સૂત સૂર્યપુત્ર કરણ. સૂર્યસૂત એટલે કોણ? કરણ. કુંતાજીને સૂર્યદેવે કીધું તો પરીક્ષા કરવા ગયા કે સાચું છે ખોટું, તો તરત પુત્રનું કીધું. આ લાંબી વાર્તા છે. તો પુત્ર કોણે આપ્યો? સૂર્યદેવે. એટલે સૂર્યપુત્ર કોણ? કરણ. રીપુ એટલે દુશ્મન. અર્જાન, સૂતકેતકી. સૂતકી એટલે અર્જુન પુત્ર અભિમન્યુ, તેના પુત્ર પરીક્ષિતની જઠર માતાના ઉદરમાં સત્યવતી સુતપુત્ર વિચિત્રવર્ય અને તેના સૂતના પુત્રો તે પાંડવ, તેની પત્ની દ્રૌપદી. આ બધું વિચિત્રવર્ય ને સત્યવતી ને આ જેણે મહાભારત વાંચ્યું ને એને બધી ખબર હોય. પહેલાં લોકો એવું કહેતા કે મહાભારત ન વંચાય, નહીં તો ઘરમાં મહાભારત થાય. ભાઈ વગર વાંચે થાય છે. અમે નાના હતા ને ન વાંચવા દેતા, તો આપણે છાનું મનું વાંચી લીધું. અંદરનો જે એક એક પ્રસંગ છે ને એમાં કંઈક કહી જાય છે, એકલા પાત્ર પૂરતા જ નથી. તો આ વિચિત્રવર્ય, સત્યવતી એ બધાનું અનુસંધાન છે. દક્ષ સૂતા અહલ્યા. વ્રજતનું એટલે પાષાણનો દેહ. આપણે આનું શરીર તો જો પાષાણ જેવું છે, એટલે વજ્રતનું એટલે પાષાણ. સુરદાસી હવે કાલે મને લાગે નહીં મોડું થઈ ગયું, પાછું બોલમાં જવું છે.
આ બધું એવું સરસ છે ને કે આમ શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. 3 ભાષાનું અનુસંધાન કરીએ: સમાધિ ભાષા, મતમતાન ભાષા અને લોકભાષા. અત્યારે આપણે સમાધિ ભાષાની ચર્ચા આગળ કરીએ. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદના 5મા અધ્યાયમાં નારદજી વ્યાસજીને પ્રશ્ન કરે છે. નારદજી: હે વ્યાસ ભગવાન, આજે આપનું ચિત્ત પ્રસન્ન છે કે નહીં? અર્થાત આપ ઉદાસ કેમ છો? વ્યાસજી કહે છે, હે નારદજી, તમે જ કહો છો તે બધું સાચું છે, પણ મારો આત્મા સંતુષ્ટ નથી તે પણ સત્ય છે. કારણ શું છે તે હું જાણતો નથી. આપણે ભણતા હોય ને તો આપણને એમ થયું બધું રિવિઝન થઈ ગયું, પણ આપણને મજા ન હોય. પછી કોક આવીને એમ કે લે તે આ નથી વાંચ્યું, અને વાંચીએ ને પછી ઓલું જે આગળનું હોય ને એ બધું એમ થાય હવે બધું બરાબર. તો વ્યાસે આટલા 18 પુરાણ લખ્યા હતા, પણ એને સંતોષ નહોતો કે હું પ્રભુનો જ્ઞાન અવતાર, પણ મારે જે જોઈએ છે હું નથી લખી શક્યો. હવે કે છે નારદજી કહે છે, હે વ્યાસજી, આપનો આત્મા સંતુષ્ટ નથી તેનું કારણ એ છે કે આપે વેદના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્રો લખ્યા, 18 પુરાણ લખ્યા અને મહાભારત જેવા મહાન ગ્રંથ લખ્યા છતાં પૂર્ણ પુરુષોત્તમ નંદનંદમ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું નથી. તમે મહાભારત જુઓ, એમાં દુર્યોધન જ ઘડી ઘડી શકોની આવી જતો હોય. પાંડવોનું કાંઈ હોય ત્યાં ઠાકોરજી આવે, પણ મુખ્ય એ નથી. એટલે વ્યાસજીને આ વ્યથા થાય છે. આપણે બધા દેવને અંદર બિરાજાવીએ, પણ છતાંય આપણને મજા ન આવે, કારણ કે મુખ્ય દેવ એકો દેવ દેવકી પુત્ર કૃષ્ણ. એકલા કૃષ્ણને બિરાજાવો ને પછી બાકીના બધા તો એને ઓલા માતાજીને કહ્યું કે કાંઈક વાત સાંભળી હતી, મને યાદ નથી. એ કે આ આટલા વર્ષ થયા પગલીનો પાડનાર દેને મૈયા, એ કે તાર ઘરે બિરાજે છે ને એની પાસે જ માગીને તને દેવાનું છે, એના કરતાં ડાયરેક્ટ માગી લે નહીં. કે કાંઈક વાર્તા હતી, હવે મને યાદ નથી એટલે ખોટું ખોટું ન બોલાય. યાદ આવશે તો આખી વાર્તા કરીશ. ત્યારે ઓલાને એમ થયું કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે કોણ, ઓળખતા નથી એટલે બીજે ભટકીએ. તમારે પ્રેસ હોય, બધા આખું ઘાટલોડિયા આવડતું હોય, હા રીખવભાઈ એટલે ઈલા પ્રિન્ટર. અને તમારા ભાઈબંધ ઓલો પટાવાળો હોય ને અને સારા કપડાં પહેરીને સૂટ બૂટ પહેરીને આવે, હું કહું આના જેવું મારું વર હોય તો આખી દુનિયાને ઓળખે છે. આનું કામ જો, આની કુટુંબ પ્રત્યે ડેડિકેશન જો. એટલે જે છે એ એકને ભજીને રહ્યો ને તો તમારા સર્વ કાર્ય સિદ્ધ થયા વિના રહે નહીં. છતાં પૂર્ણ પુરુષોત્તમ નંદનંદન પરમબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું નથી. એ જ આત્મસંતોષ ન થવાનું કારણ છે. એટલા માટે હવે ભક્તિ યોગ જ સમાધિ દ્વારા નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી તેમના ચરિત્રનું વર્ણન કરો તો જ તમારો આત્મા સંતુષ્ટ થશે. આટલા બધા ભગવાન છે, બધાને વંદન,
કોઈ માટે આપણાથી બોલાય જ નહીં. આપણા માટે બધા આદરણીય છે, બધાય દેવ છે, પણ કૃષ્ણ મારો પ્રેમી છે. એ રસો હોય છે. 500 જણાનો લગ્ન મેળાવડો હોય, પણ એમાં આપણને જે ગમી જાય ને, પછી 499 ગમે ના ગમે. ત્યારબાદ નારદજીના પ્રસ્થાન બાદ ભક્તિ યોગ જ સમાધિમાં વ્યાસજી જે કોઈ પ્રાપ્ત કરે તે પ્રાપ્ત કર્યા પછી શું કરે છે તે પ્રમાણે છે. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 2 પોસ્ટ 39. સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર પોતાના બદ્રિકાશ્રમમાં જ્યારે વ્યાસજીની ભક્તિ યોગ સમાધિ સ્થિર થઈ ત્યારે તેમણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કર્યા. અને કારણ કે તે પૂર્ણ છે, માયા તેની શક્તિ છે, એટલે પ્રભુના ચરણોનો આશ્રય લઈ સ્થિર એવી માયાને પણ જોઈ. જેના માયા દ્વારા સંમોહિત થતાં જ જીવન નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણને પણ દેહધારી એટલે કે ત્રિગુણાત્મક માની અને પોતાને પૂર્ણ અને તેમનાથી જુદો સ્વતંત્ર માની અજ્ઞાનથી થતા મહાન અનર્થને સંસારને પ્રાપ્ત થાય. ભગવાન મનુષ્ય બન્યા એટલે કાંઈ આપણા જેવા નથી. આપણે ત્રિગુણ રાજસ્થાનમાં સાત્વકના ભગવાન છે. એ આપણને પ્રેમ કરે છે એટલે આપણા જેવો થઈને આવ્યો, એટલે આપણે એને આપણા જેવો સમજવા માંડ્યા. ના, એ પૂર્ણ પુરુષોત્તમ છે જ. તને પ્રેમ કરવા માટે તારા જેવો થઈને આવ્યો છે. તું એના જેવો નહીં થઈ શકે. પણ એ હકીકતને લોકો જાણતા નથી. તો એ સમજાવવા માટે વેદવ્યાસે કૃપા કરી સાત્વત સંહિતા એટલે શ્રીમદ ભાગવતનું પ્રણયન કર્યું કે જેના શ્રવણ માત્રથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં જીવને શોક, મોહ અને ભયને દૂર કરવાવાળી ભક્તિ પ્રાપ્તિ થાય છે. એ મહાન ભાગવત સંહિતાનું નિર્માણ કરી તેઓએ પોતાના પુત્ર શ્રી સુખદેવજીને તે આપી. બોલો વલ્લભાઈ શ્રીમદ. મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो. दृढ़ न चरण
केरो साधन और नहीं आ कली में चासोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કાલે રમા એકાદશી, એનું અનુસંધાન કાલથી હટડી, કાલથી ને દીપમાલિકા, એનું અનુસંધાન આવતીકાલે હોલમાં ઠાકોરજી જીવતા રાખશે તો વલ્લભની પાસે કરીશું. બોલો વલ્લભાધીશ કી જય.